મોર્નિંગ એવરીવન, વેલકમ ટુ બાદલ લાઈફસ્ટાઈલ. તો સ્વાગત છે ફરીથી તમારા એક બ્લોગમાં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, હું જઈ રહ્યો છું મહુવા આટા મારવા, કારણ કે આપણા મિત્રને શુક્રવાર છે એટલે હીરામાં રજા હોય એટલે રખડવા રહી છે. તો જોડાઈ રહો અમારી સાથે. ઘર તરફ જવાનો રસ્તો છે અને આ છે એરટેલનો ટાવર. સુનિલભાઈ કપડાં ગોતી રહ્યા છે ઓલા કાળુભાઈ માટે, કારણ કે કાળુભાઈની ઘેર પ્રસંગ છે એટલે લેજો પાછા. હા, કઢાવી રાખતા એટલે આમ ખુલતું જ રહેવાનું. હા, ખુલતું પછી આપણે ટકોરી ટાઈપ દુકાન, એની બાજુમાં રુદ્ર વાળાની આ સમાભાઈ જો કપડાં કઢાવે છે. હા ભાઈ માટે લેવાના છે. ઈ ઘોડા વાળો શર્ટ ના જો, શર્ટ હારા બતાવો. ઘોડા વાળો ટી-શર્ટ લેવાનું. એને ક્લીન દેખાડો, ક્લીન શર્ટ. ક્લીન નવી પેટર્ન આવી. નવી પેટર્ન છે, ક્લીન છે. શર્ટમાં જે હેઠ ને ઉપર ને પ્રિન્ટ આવે. ચેક્સ વાળા હોય તો દેખાડી દેજો. ડબલ પોકેટમાં હારા આવ્યો વેરાયટી. ડબલ પોકેટ સારું લાગશે એની માટે. ખરીદી કરી લઈ ભાઈ ને, બે જોડી કપડા લેવાના છે. અમે ખાલી હારે આવ્યા છીએ, અમારે કંઈ લેવાની. એક જોડી પસંદ કર્યું છે ને આપણે કમાભાઈ છે એ કપડાં બદલાવા ગયા છે. જો એના કપડાં પહેરીને આવી એટલે દેખાડો તમે કમેન્ટ કરી દીધો કમાભાઈ કેવા લાગે છે. હા, કમાભાઈ જો રેડી 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 છે. આને તારે કાંઈ ફિટિંગ નહીં કરાવતો? ફિટિંગ કરાવી તો ટી શર્ટની હાવ પથારી ફેરવી દે. તમારે શું છે ભાઈ? તારે મેળ આવી છે ને ટી શર્ટ એ કે શું એટલે હું તને લઈ આવ્યો. વાહ, એ મારો ભાઈ સલમાન ખાન જેવો લાગે. એમ તો હું તો અને છે કઈ બળે જરા હું તો પાડા નહીં.